ચોથા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. શનિ રવિના નિયમિત રૂપ સ્વાધ્યાયમાં દીપાવલીના અર્થાત વીર પ્રભુના નિર્વાણનો ઉત્સવ પશ્ચાત આજનું પ્રથમ પ્રવચન છે. અર્થાત એ નિયમિત વિષય જે છે એનો આજે આપણે ચર્ચા પ્રારંભ કરી રહ્યા છીએ. એક પ્રકારથી જે આ મહામહોત્સવ, નિર્વાણ મહોત્સવ બધા સાધર્મીઓએ, આત્માર્થીઓએ કોઈ સિદ્ધ ક્ષેત્રમાં, કોઈ તીર્થ ક્ષેત્રમાં એના માધ્યમથી મનાવ્યો હશે. એમાં એક વાત મુખ્ય છે. હું પણ લગભગ આપણે બધા ઘણામાંથી સોનગઢ સાથે હતા. આપણે એ દિવસે દરેક જીવે એક પ્રકારથી સંકલ્પ કર્યો હશે કે વીર પ્રભુએ જે કેટલાક ભાવથી પુરુષાર્થ કરી રહ્યા હતા એ કાર્યની સફળતા દીપાવલીના દિવસે, અમાવસ્યાના દિવસે એમને સફળતા મળી. અર્થાત તો એ નિર્વાણને પ્રાપ્ત થયા, તો એ મુક્ત થયા, દુઃખથી મુક્ત થયા, દુઃખના કારણોથી મુક્ત થયા. તો આપણે બધાએ પણ એ સંકલ્પ કરવો રહ્યો કે નિર્વાણના કાર્યનો પ્રારંભ એના માટે જે પણ માધ્યમો છે, સ્વાધ્યાય આદિ, તત્વ વિચાર, તત્વ નિર્ણય, તત્વ અભ્યાસ, એ આપણે પ્રારંભ કરી દેવું જોઈએ. અને જેના કારણે આપણે આ જ ભાવથી એ પ્રકારનો પુરુષાર્થ થતા એના કાલક્રમે એની આપણને સફળતા મળે એવી શુભ ભાવના, એવી શુભકામના સાથે આજે આપણે અહીંયા જે મોક્ષ માર્ગ પ્રકાશક નામનો ગ્રંથ છે, આચાર્ય કલ્પ પંડિત ઉડરમજી રચિત આ મહાન રચના છે. કેટલાક વર્ષોથી આપણે આ ચોથા અધિકાર સુધી પહોંચ્યા છીએ. એના અંતિમ ચરણમાં આપણે હવે અહીંયા ચર્ચા ચાલી રહી છે. એમાં પણ મુખ્ય એ જ પ્રેરણા છે કે જે દુઃખના કારણો છે, દુઃખના કારણોનો પરિચય આપણને અહીંયા કરાવ્યું છે. તો એમાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર પરમાર્થી દુઃખના કારણ છે. એમાં મિથ્યા ચારિત્ર જે દુઃખનું અંતિમ કારણની ચર્ચા આપણે અહીંયા ચાલી રહી છે. પેજ નંબર કયો છે? હા, 89 થી અહીંયા શરૂઆત કરી છે. એક પ્રકારથી ગઈ વખતે મને ખ્યાલ છે કે ચારિત્ર શબ્દ ઉપર આપણે આખું પ્રવચન કર્યું હતું. અને ચારિત્ર આત્માનો એક ગુણ છે અને એનું જે પરિણામ છે એને આચરણ કહે છે. ચરણાની ઉપચુલિકા પ્રવચન સાર, એમાં પણ એ આચરણની વાત, ધાર્મિક જીવોના આચરણની વાત ચાલી રહી છે. તો ખરેખર જે આજે લીધું ને દ્વિતીય પ્રકારનું આચરણ, દ્વિતીય પ્રકારનો જે ભાવ, શુદ્ધોપયોગ, ખરેખર જે શુદ્ધોપયોગ છે એ જ વાસ્તવમાં ચારિત્ર છે, વિતરાગતા ચારિત્ર છે. રાગ દ્વેષ રહિતનું જે સ્થિરતા રૂપ આત્માનું પરિણામ છે એ શુદ્ધ આચરણ કહો, શુદ્ધ પ્રણતિ કહો, શુદ્ધોપયોગ કહો, આત્માનુભૂતિ કહો, સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક ચારિત્રનું પરિણામ કહો, એ વાસ્તવમાં શુદ્ધ આચરણ છે. હવે અહીંયા જે મિથ્યા ચારિત્રના સ્વરૂપની વાત છે
તો એ મિથ્યા ચારિત્ર્યમાં પણ કોનું યોગદાન છે? તો કહે છે કે મિથ્યાત્વ. કુલ મળીને આચરણ શુભ હોય કે અશુભ હોય, એને મિથ્યા પણ સંજ્ઞા કયા આધારે મળે છે? તો કે મિથ્યાત્વને લીધે. ખૂબ ચર્ચા કરી હતી પૂરા પીરિયડમાં આખી. યાદ છે રાજેશભાઈ કે નહીં? અગર ચારિત્ર સંબંધી અગર ધાર્મિક પ્રસંગમાં અગર કોઈ વિચાર કરવામાં આવે તો, અથવા ધાર્મિક ટોપિકના અંતર્ગત ચારિત્ર સંબંધી આપણે ચર્ચા કરીએ, વિચાર કરીએ, તો મિથ્યા દ્રષ્ટિનું જે શુભાચરણ છે એને પણ મિથ્યા ચારિત્ર કહેવાય છે. અને જે પણ આચરણ છે, પૂજા પાઠ, શુભ આચરણમાં જે પણ ધાર્મિક જે પણ આચરણ છે, વ્રત આદિ છે, જે પણ કોઈ આચરણ છે, બધું જ આચરણ મિથ્યાત્વને અથવા મિથ્યા દ્રષ્ટિને, મિથ્યા દર્શન જો છે જો કોઈ જીવને, તો એ બધું જ આચરણ એને મિથ્યા આચરણ કહેવાય છે, મિથ્યા ચારિત્ર કહેવાય છે. અને કોઈ સમ્યક્ત્વી હોય, સમ્યક દ્રષ્ટિ હોય, તો એ શુભ આચરણ વ્યવહાર ચારિત્ર કહેવાય. અને એ જો સમ્યક દર્શન સહિત જે આંશિક સ્થિરતા છે, જે વિતરાગતા પ્રગટ થઈ છે, એને વાસ્તવમાં સમ્યક ચારિત્ર કહેવાય. કુલ મળીને નિશ્ચય ચારિત્ર કહેવાય છે. અજ્ઞાનીનું જે આચરણ છે એને વ્યવહારથી પણ ચારિત્ર કહેવાતું નથી. અને જ્ઞાનીઓનું જે શુભ આચરણ છે એને વ્યવહારથી પણ ચારિત્ર કહેવાય છે. અને જ્ઞાનીઓને જે ભૂમિકા અનુસાર જે અશુભ ભાવ છે, જે પણ ભોગ આદિના ભાવ છે, પાપ પરિણામ છે, એને અચારિત્ર કહેવાય છે, અથવા એને અસંયમ કહેવાય છે. પરંતુ જે અજ્ઞાની છે એને કોઈ સામાન્ય કથન કરીએ તો મિથ્યાત્વ સહિત જે પણ શુભ અશુભ ભાવ, પાપ પુણ્યના ભાવ, જે પણ કોઈ ભાવ છે એ બધું મિથ્યા ચારિત્રના ખાતામાં જાય છે. આટલી વાત આપણને ખબર હોવી જોઈએ. હવે અહીંયા પંડિતજીએ જે ચર્ચા અહીંયા કરી છે એના આધાર ઉપર આપણે વાંચીએ છીએ. જો ચારિત્ર મોહના ઉદયથી કસાય ભાવ થાય છે તેનું નામ મિથ્યા ચારિત્ર છે. ગઈ વખતે આ કથન વાંચીને થોડીક વાત આપણે ઉઠાવી હતી કે આ તો ચારિત્ર મોહના ઉદયથી જે પરિણામ થાય છે શુભ અશુભ ભાવ, એ તો વિભાવ પરિણામ છે. મિથ્યા ચારિત્ર તો વિપરીતતાના ખાતામાં જાય છે. અને આ વાત ખ્યાલમાં લાસ્ટ સાંભળ્યું હતું કે દિવાળી પહેલાનું છેલ્લું કર્યું, બહુ ખુલાસા કર્યા હતા, મોકલાવ્યું હતું કદાચ. તો અહીંયા જે કહ્યું છે કે અહીંયા એક શબ્દ જોડી દઈએ આપણે, કેમ કે આ જે હેડિંગ આપવામાં આવે છે ને રાજેશભાઈ, આ હેડિંગ તો પછી આપવામાં આવે છે. ખરેખર જે પંડિતજીની જે શૈલી છે તો કન્ટિન્યુઅસ છે, એમનો જે મૂળ ગ્રંથ છે, તો એની અંદર આ રીતે વાંચો તમે કે મિથ્યા દ્રષ્ટિને ચારિત્ર મોહના ઉદયથી કસાય ભાવ થાય છે તેનું નામ મિથ્યા ચારિત્ર. બધું સેટ થઈ જશે. ખ્યાલ? કેમ કે આ મિથ્યા દ્રષ્ટિનો પ્રક્રિયા છે. એટલે તમે અહીંયા કદાચ કોઈ શબ્દ ન પણ લખ્યો હોય તો અન્ડરસ્ટુડ છે કે તમારે એ વાતને લઈને વાત થવી જોઈએ. વારંવાર કહેવાની જરૂર નથી. ખ્યાલ? અથવા આપણે પરિભાષાઓ તો બનાવી જ છે કે મિથ્યા દર્શન સહિતનું જે પણ કોઈ જ્ઞાન હોય એ બધું એ મિથ્યા જ્ઞાન છે. જે પણ કોઈ આચરણ હોય એ બધું જ આચરણ મિથ્યા આચરણ છે. દેખો, કોઈ શુભ ભાવ જે હોય છે એ તો શુભ ભાવ જ છે. પૂજા કરવાનો ભાવ, માન લો કોઈ બે વ્યક્તિ પૂજા કરી રહ્યા છે ભગવાનની અષ્ટદ્રવ્યથી, જે શુભ ભાવ આવે તો સમ્યક દ્રષ્ટિનો એ પૂજા કરવાનો ભાવ વ્યવહાર ચારિત્રના ખાતામાં જશે. અને મિથ્યા દ્રષ્ટિને એ જ ભાવ, એવો જ ભાવ આવતો હોય તો પણ એને મિથ્યા ચારિત્રના ખાતામાં જશે. કેમ ભેદ કર્યો? તો કહે છે કે એ આચરણના માધ્યમથી એ મિથ્યાત્વનું પોષણ કરે છે. અને એ માધ્યમ આજે કહ્યું ને, અહીંયા ગુરુદેવશ્રી સીધી વાત કહે છે કે ભાઈ જે પુણ્ય ભાવમાં ધર્મ માને છે, કેટલી બધી વાત કહી હતી. 96,000 રાણીનો ત્યાગ કર્યો, ખ્યાલ આવે કે નહીં? ઘર ગ્રસ્તનો ત્યાગ કર્યો હોય, કોઈ દુકાન મકાન વેપાર ભોગોનો ત્યાગ કર્યો હોય, પરંતુ એ જે લઈને જે પુણ્ય ભાવ
એ પુણ્યમાં ધર્મ માને તો કહે છે કે મિથ્યા દ્રષ્ટિને રાગનો ત્યાગ ખોટો જ નથી. આજે સુંદર વાત આવી હતી, બહુ અદભુત ગુરુદેવનું પ્રવચન છેલ્લો પેરેગ્રાફ મેં સાંભળ્યું હે ને. રાગના ત્યાગનો પ્રારંભ સમ્યક્ત્વ થયા પછી થાય. એના પહેલા રાગ મંદ પડી શકે છે. રાગ અર્થાત કશાય મંદ પડી શકે છે. મંદ તો કયા લેવલની પડી શકે છે? દ્રવ્યલિંગી પણ હે ને, નૈમિક વિવેક જઈ શકે એટલી મંદતા થઈ શકે છે. ખ્યાલ આવે કે નહીં? પરંતુ એક તસ્સો માત્ર પણ રાગનો ત્યાગ અથવા રાગનો અભાવ નથી. અરે એ તો રાગથી ધર્મ માને છે તો એને ત્યાગની વાત જ ક્યાં? ઠીક છે, પાપ પરિણામ નથી, ખ્યાલ આવે કે નહીં? પરંતુ પાપનો ત્યાગ બી કેવો એ તો પરિણામની ઓળથી છે, પણ પાપનો પણ ત્યાગ નથી. કોને? મિથ્યા દ્રષ્ટિ. અને જ્યાં સુધી મિથ્યાત્વ હોય છે ત્યાં સુધી કદાચિત ઉપયોગમાં પાપ પરિણામનો ત્યાગ હોઈ શકે છે, પરંતુ પાપનો ત્યાગ કેવો એ પણ કોઈ ખાસ દમ નથી. ઘણી બધી બાબતો ત્યાં ચરણાયુગ ચુલિકાની સાથે આ સંલગ્ન છે. કુલ મળીને એમ કહે છે કે મિથ્યા દ્રષ્ટિ શબ્દ મૂકો કે મિથ્યા દ્રષ્ટિને, મિથ્યાત્વ સહિત કોઈ વ્યક્તિ છે એને ચારિત્ર મોહના ઉદયથી કશાય ભાવ થાય છે તે બધું મિથ્યા ચારિત્રના ખાતામાં જાય છે. પછી ચાહે એ કશાય ભાવ મંદ હોય, તીવ્ર હોય, સુપરિણામ હોય, મહાવ્રતના હોય કે કોઈ બી લેવલના હોય, એ બધું મિથ્યા ચારિત્ર કહેવાય છે. આચાર્ય કુનકુન દેવને જે પણ કોઈ ભાવ આવ્યા, સાંભળજો, બહુ કઠિન વાત છે. અને રાત્રિમાં આપણે હવે આ વાત ચાલવાની પણ છે. ગુણસ્થાન 6ઠા 7મા ગુણસ્થાનથી ચર્ચા કરી પણ રહ્યા છીએ. તો એમને જે મહાવ્રત, 5 મહાવ્રત, જે 28 ગુરુનું પાલનના રાગ ભાવ છે, જે એ ભાવને વ્યવહાર ચારિત્ર નામ પામે છે. સાંભળજો. અને કોઈ દ્રવ્યલિંગી પ્રથમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ હોય તો એના ચારિત્રને શું કહે? એ બી મહાવ્રત પાડે છે, નિરતિચાર પાલન કરે છે, ભાવલિંગી સંતો જેવું પાલન કરે છે. એવું બી નહીં, ધર્મ બુદ્ધિથી કરે છે. છેલ્લે કહી દીધું એને કોઈ એમાં એને કોઈ લૌકિક પ્રયોજનની સિદ્ધિ કરવા નથી કરતું. ગજબ છે. એમ કોઈ માની લો કે સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ હોય તો કોઈ જીવ બાહ્યમાં પૂજા પાઠ પણ લૌકિક પ્રયોજનથી અથવા તો કોઈ લૌકિક પ્રયોજનની કામનાથી કરતો હોય એ માની લઈએ. પણ દ્રવ્યલિંગી ત્યારે કહેવાય જે નૈમિક વિવેક જઈ શકે એવી જાતિના જે પરિણામ છે એ પરિણામ ધર્મ બુદ્ધિથી કરે છે. ધર્મ માટે કરે છે કહેવાનો અર્થ, મોક્ષ જવા માટે કરે છે, અને કોઈ લૌકિક ભોગોની બુદ્ધિથી નથી કરતો. તો પણ એને જ્યાં એને મિથ્યાત્વ છે, જ્યાં એ ભાવોને મુનિપણું માને છે, એ ભાવોથી પોતાનું અવલોકન કરે છે, એ ભાવોથી પોતાનું મૂલ્યાંકન આંકે છે, સમજી લો કે એ જીવનું એ આચરણ, એ ચારિત્ર ચરણાની યોગના અનુસાર આચરણ હોવા છતાં પણ એ મિથ્યા ચારિત્ર નામની સંખ્યા નામ પામે છે. આ તો બહુ કઠિન લાગે. કેમ એમ? કેમ કે એનાથી ધર્મનું સાધન નથી કરતું. એના માધ્યમથી વેદજ્ઞાન કરી અને એ જે એને મર્યાદામાં લાવ્યો છે કશાયોને, એ વાત સાચી છે. પરંતુ એ કશાયથી હું ભિન્ન છું, હે ને, એ આશ્રવ તત્વ છે અને હું જીવ તત્વ છું એવું ભેદ જ્ઞાન કરીને આત્માનુભૂતિનો પ્રયાસ એક સમય માટે પણ કરતો નથી. એટલા માટે એનું જે પણ આચરણ છે એ બધું એમાં છે. માની લો કે બહુ સીધી રીતે કહું, બહુ એકદમ આપણી ભાષામાં અર્પિત ખ્યાલ આવે એવું કહું, એકદમ આપણી ભાષામાં, આ બધા તો બહુ મોટા કથનનું છે, પણ માની લો કે આપણે લેવલમાં કહીએ કે આપણે આ સ્વાધ્યાય કરવા આવ્યા છીએ. ઉપર સવારે પૂજન કરી કે જે પણ દર્શન કર્યા, તો એના માધ્યમથી ખ્યાલ હોય તો મેં સોનગઢમાં જે પ્રવચનો કર્યા એમાં આરાધના પર બહુ વજન મૂક્યું હતું, હે ને. કેમ કે 31મી ગાથા આરાધનાને લઈને આવી હતી ચંદ્રકાંતભાઈ. તો ત્યાં જઈએ તો નિશ્ચય આરાધના કહો, સાધના કહો, નિશ્ચય સ્મૃતિ કહો, તો એ રીતે કહી હતી. તો તે વ્યવહાર આરાધનામાં પણ ક્યારે વ્યવહાર આરાધના કહેવાય એની એક વાત ઉઠાઈ હતી. પ્રકાશભાઈ ખ્યાલ છે કે જે વ્યવહાર આરાધના એટલે જે ભગવાનની કેવલીની આરાધના આપણે કરીએ છીએ, આરાધના એટલે પૂજા, સ્તુતિ અને સંબંધી, તો એમનું સ્વરૂપ સમજવું એ આરાધના છે. અને પોતાના સ્વરૂપ સમજવા માટે એમના સ્વરૂપને યાદ કરવું, સ્મરણમાં લેવું, જ્ઞાનમાં ઘેય બનાવવું,
ત્યારે એ વાસ્તવમાં વ્યવહાર એના પર એ વ્યવહાર આરાધનાની મેટર થઈ અને એમાં બી પોતાના સ્વરૂપનું લક્ષ્ય હોય તો એના પર ઉપચાર આવે છે, પણ ક્યારે જ્યારે પોતાના ભેદ જ્ઞાન રૂપે પોતાના સ્વરૂપની પ્રતીતિ સ્વાદ આવે ત્યારે એમાં હેતુ બન્યો એ અપેક્ષા એને વ્યવહારથી આરાધના કરી અથવા તો કેવલીની આરાધના કરી એમ કહેવાય. કેટલી બધી વાતો આપણે બહુ ખુલાસા બંધ આપણે ત્યાં કરી હતું. તો મારે એ કહેવું છે કે આપણું જે શુભ આચરણ છે ત્યાં થઈને જવું પડે છે શુદ્ધમાં, બસ એટલું છે. તો ત્યાં થઈને જવું પડે છે તો એ શુભ આચરણમાં રોકાયેલા છીએ કે શુદ્ધ અવસ્થા પામવા માટેનો ઉત્સાહ છે, પ્રેમ છે કે નહીં, આપણું પ્રયોજન છે કે નહીં, આપણા એજન્ડામાં છે કે નહીં, વિતરાગ થવું એ આપણું ઉદ્દેશ છે કે નહીં, સંપૂર્ણ રાગનો ભાવ કરવો એ આપણું મોટિવ છે કે નહીં. અગર એ નથી તો પછી આ શુભ ભાવ કરવા પાછળનું આપણું શું દૃષ્ટિકોણ હોઈ શકે એ વિચાર કરજો. એને એના પ્રશ્ન મૂકજો ધનેશભાઈ. અગર આપણે આ સંપૂર્ણ ચાર ગતિથી, આ સંયોગોથી, સંયોગી ભાવથી, દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મથી રહિત થવાનો આપણો અગર ઉદ્દેશ ના હોય, એમ ના હોય, ધ્યેય ના હોય તો પછી આ મંદિરમાં આવવું, આ સ્વાધ્યાય કરવું, સ્વાધ્યાય કરાવવું, સાંભળવું, સંભળાવવું અને એ બધું અને યાત્રાઓ કરવી, બરાબર ગુરુદેવશ્રીના પ્રવચનમાં ડિસિપ્લિનથી પહોંચી જવું, બરાબર મેદાનમાં બેસીને બરાબર સાંભળવું. જોઈ લેજો કદાચ એ કોઈ પિકનિકના ખાતામાં તો નથી કે નહીં, જોઈ લેજો જરા. અગર જો આપણો કોઈ આ ઉદ્દેશ ના હોય એક દિવાળી પર જવું જોઈએ અને બધા જાય છે એમાં એ ખાતામાં કદાચ જતું રહે, ધ્યાન રાખજો. પહેલા કે ઘણી વખત આપણને એ તો પોતાને પોતાની ખબર પડે જાણવા માટે આવી છે. ગુરુદેવનું પ્રવચન છે, આપણે 1 કલાક ડિસિપ્લિન પિન ડ્રોપ સાયલન્સમાં બેસવું, બસ એટલું જ માત્ર. બાકી કોઈ પછી અંદરમાં હલચલ નહીં, અંદરમાં કોઈ પુરુષાર્થ નહીં, ઊંઘ ઉડી ના હોય, એને અંદરમાં જાગૃત થવાની કોઈ ધગસ નહીં, ખટક નહીં, એવી પડી ના હોય, બસ અને કોરા ને કોરા. તો કહે છે કે એ આચરણને અમે શું કહીએ? એને બાજુમાં પાલિતાણા પડે છે અને આ બાજુ ઉમરાળા પડે છે અને 6 દિવસની રજા છે તો બરાબર કરી આવીએ તો એનો શું અર્થ છે? કહેલાવે કે ભાઈ ભાવ શૂન્ય ક્રિયાનો મોક્ષ માર્ગમાં કોઈ કિંમત નથી અને આત્માની દૃષ્ટિ, આત્મલક્ષ્ય વગર કરવામાં આવેલા ત્યાગની પણ મોક્ષ માર્ગમાં કોઈ કિંમત નથી. આત્માનું લક્ષ્ય હોય તો એ ત્યાગને હેતુ બનતા જાણી જ્ઞાનીઓ એને ઉપચારથી વ્યવહાર ચારિત્ર્ય કહે છે. એને વ્યવહારથી ધર્મ કહેવાની એમાં પદ્ધતિ છે આગમમાં, પણ જ્ઞાનીઓને એ વ્યવહારમાં, આત્માર્થીઓને વ્યવહારમાં રોકાવું આવું પણ પોસાતું નથી. ખ્યાલ આવે કે નહીં? આ આખી જે ટર્મ્સ છે, ટર્મોલોજી છે જૈન શાસનની, એને અગર જો નયાત્મક નય વિભાગથી અગર જો સમજવામાં ન આવે તો કહે છે કે બાહ્ય આચરણમાં જીવ સંતુષ્ટ થઈ અને બસ એને ત્યાંની જે પણ બાહ્યમાં પ્રભાવના પેડા આદિ મળતા હોય એમાં ખુશ થઈ જાય છે આ જીવ. ખ્યાલ કે નહીં? આ છે ભાઈ એ છે. વિચાર કરજો તમે શું આખિરકાર શું છે, ઉદ્દેશ શું છે. એટલા માટે મેં શરૂઆત જ આજે લાભ પાચમ જે બી કહો તો એ લાભની સંકલ્પથી કહ્યું કે જે લાભ ભગવાન મહાવીરે, વીર પ્રભુએ લીધું એને આ જૈન શાસનના માધ્યમથી અનંત તીર્થંકરોએ લીધો, પૂજ્ય ગુરુદેવશ્રીએ લીધો, જ્ઞાનીઓએ લીધો, સમ્યક દર્શનથી પોતાના માર્ગમાં જે પ્રશસ્ત થયા છે. અગર એ લાભ ન લીધો તો આવી પાચમો તો ઘણી વાર આવીને ગઈ છે. એનું શું કર્યું? પહેલા કે કાલ ચક્રમાં કાલનું કામ કરે છે. આપણા ભાવ આપણા કાલમાં સમર્પિત નથી થયો તો કહે છે કે સ્વકાલ એ સમ્યક દર્શનનો કાલ એને કેવી રીતે કહેવાય? બરાબર ધ્યાન રાખી પ્રકાશભાઈ વિચાર કરવું જોઈએ. એને એ રીતે છે. આ બહુ જોરદાર છે ભાઈ. એટલે મિથ્યા દર્શન વાળા જીવને, મિથ્યા દૃષ્ટિ જીવને ચારિત્ર મોહનીયના ઉદયથી કશાય ભાવ થાય છે. ચારિત્ર મોહનીયનો ઉદય નિમિત્ત પ્રધાન કથન છે. કશાય ભાવ થાય છે, અશુદ્ધ ઉપાદાન છે અને એને મિથ્યા ચારિત્ર એટલા માટે કહેવામાં આવે છે કે એ વાસ્તવમાં એ જે એનાથી લાભ માને છે શુદ્ધ ભાવથી એને જ પુષ્ટ કરે છે, એને જ દ્રઢ કરે છે, એમાં સંતુષ્ટ રહે છે. અને આ જે વેદજ્ઞાનમાં આળસ કરે છે, વેદજ્ઞાનનો ભાવ વર્તે છે, વેદજ્ઞાન તરફ ધ્યાન જતું નથી, એ જ્ઞાન સ્વભાવી વિદ્વાન આત્માને ચૂકે છે અથવા વિતરાગતાનું કાર્ય કરવાનું ટાળે છે,
અરે વિતરાગતા તો એને દુઃખમય લાગે છે, કષ્ટમય લાગે છે, અજ્ઞાનીને. હે, તમે જોઈ લેજો, સ્નેહીજનો આપણા હોય એના પ્રત્યેનો જે સ્નેહ ઓછો થતો જણાય તો લોકમાં એને ડિસ્ક્વોલિટી કહે છે. કહે છે કે નહીં ભાઈ, આપણા ઘરના જે કુટુંબીજનો પ્રત્યે આપણો પ્રેમ ભાવ ઘટે અને આત્મલક્ષે તો દુનિયામાં એનું શું કહે? એને ક્વોલિટી માણસ કહે છે કે ડિસ્ક્વોલિટી કહે? ડિસ્ક્વોલિટી કહે છે. તો કહે છે કે એની તને ખબર નથી. આશ્રય આવો હોવો જોઈએ. એને કોઈ અન્ય વિષયને ધ્યાન આપી અનિતિ કરી અને કુટુંબીજનો પ્રત્યે વાસ્તવમાં એનું જે પણ જે ત્યાં જીવન છે એમાં જો એ વાસ્તવમાં એ રીતે ન રહે તો બહુ મોટો એ તો ગડબડ છે. ખ્યાલ? અન્ય કોઈ વ્યક્તિઓ પ્રત્યેનો સ્નેહ વધી જાય, અન્ય વિષયોનો સ્નેહ વધી જાય અને ઘરગ્રસ્ત જીવનમાં એ બરાબર અનુકૂળ પ્રવર્તન ન કરે ગ્રસ્ત જીવનના અંતર્ગત તો કહે છે કે એને ગ્રહસ્થ બી કેવી રીતે કહેવું? આદર્શ ગ્રસ્ત પણ નથી. અને એ તો આખી વાત જ જુદી છે. પણ કોઈ આત્માના આશ્રય કોઈ બહારમાં રાગ મન પડે તો એ તો ક્વોલિટી છે, કેમ કે એ તો વાસ્તવમાં ભાવની દિશામાં છે. એનું તો આ બધી વસ્તુઓ પણ સમજવા જેવી છે. જો હું વાંચું છું, બહુ અદભુત છે. ચારિત્ર મોહના ઉદયથી કસાય ભાવ થાય છે તેનું નામ મિથ્યા ચારિત્ર છે. એ શું લેવું? મિથ્યા દ્રષ્ટિને જે પણ કોઈ ભાવ થાય છે એ બધા મિથ્યા ચારિત્ર છે. અહીંયા લખ્યું છે અને આગળ એના પેરેગ્રાફમાં આ વાત ખ્યાલ ઉજાગર થાય છે. અહીં પોતાની સ્વભાવરૂપ પ્રવૃત્તિ નથી. કઈ આવી ભાવ છે સ્વભાવરૂપ પ્રવૃત્તિ નથી અને પાછી એમાં સુખ બુદ્ધિપૂર્વક કરે. જો કાઉન્સલ લખ્યું છે આ સુખી છે, એને બહારમાં જે પુણ્ય ભાવ શુભ ભાવ એમાં સુખ બુદ્ધિપૂર્વક એ ભાવ કરે છે, કેમ કે એનાથી પુણ્યનો બંધ થાય છે, હે, અને એનાથી અમને બાહ્યમાં અનુકૂળતાઓ મળે છે. એમ એવી જુઠ્ઠી પરસ્વભાવરૂપ પ્રવૃત્તિ કરવા ઈચ્છે છે પણ તેમ બનતું નથી. તેથી તેનું નામ મિથ્યા ચારિત્ર છે. જે બી કોઈ શુભ ભાવમાં રહે છે તો એ કોઈ સુખી છે એમ નથી. ખરેખર તો એ શુભ ભાવમાં પણ લખ્યું છે, ગુરુજી તું કહે છે વારંવાર કે શુભ ભાવમાં આવવું પણ આત્માર્થીઓને અને જ્ઞાનીઓને પણ ભઠ્ઠીમાં આવવા જેવું લાગે છે. મુનિરાજોને આચાર્ય અમરચંદ્ર દેવને જે આ બાહ્યમાં પંચમહાવ્રતના ભાવ એમને મલિન પણ નથી લાગે છે, એટલા માટે આત્મામાં જવાની ઉતાવળ છે. જો હવે આને જે ખુલાસો કરે છે એ જ અહીં કહીએ છીએ. મિથ્યા ચારિત્રને મિથ્યા દર્શન પૂર્વકનું આચરણ મિથ્યા ચારિત્ર છે, એટલું ધ્યાન રાખજો. મિથ્યા ચારિત્ર કોને કહેવાય? તો કે જેનું દ્રષ્ટિ ખોટી છે, એ આચરણ પ્રત્યે એની માન્યતા ખોટી છે, એનું આચરણ એ બધું મિથ્યા છે. એ ભાવ એના મિથ્યા છે, ચાહે શુભ હોય કે અશુભ હોય. હે ને? એ રીતે છે. જો હવે જોરદાર જો સ્ટાર્ટ ક્યાંથી કરે છે? તમને એમ લાગશે કે વળી પાછું આ મિથ્યા દર્શન જ પકડ આવ્યું, પણ મિથ્યા ચારિત્ર એ મિથ્યા દ્રષ્ટિનું જ પ્રકરણ છે. ખ્યાલ આવે કે નહીં? કોઈ મિથ્યા ચારિત્ર એ ચારિત્રનું પ્રકરણ નથી. ખ્યાલ આવે? મિથ્યા ચારિત્ર એ મિથ્યાત્વના અંતર્ગત વાસ્તવમાં એ પર્યાય છે. દર્શન મૌન્ય કર્મના ઉદયમાં મિથ્યા ચારિત્ર થાય છે અને ચારિત્ર મૌન્યના ઉદયમાં બી ભાવ શુભ અશુભ ભાવો થાય છે. બે કર્મો તે હેતુમાં પડે છે. મહેન્દ્ર બરાબર છે કે આપણને જે શુભ ભાવ થાય છે ઔપાધિક ભાવ છે, કર્મકૃત ભાવ છે, સ્વભાવના લક્ષથી છૂટેલો ભાવ છે. સ્વભાવના લક્ષથી ચ્યુત થવામાં એ ભાવ થાય છે. ખ્યાલ આવે કે નહીં? શુભ અશુભ ભાવ જ્ઞાની બી હોય તો સ્વભાવ તરફની સન્મુખતા છૂટે છે ત્યારે શુભ ભાવ થાય છે, પરંતુ એ શુભ ભાવ સ્વભાવમાં સન્મુખ જવામાં હેતુ બને છે. એટલા માટે હેતુ બને એટલે શું? એ પોઝિશનમાં તત્વજ્ઞાનનો વિચાર કરે છે, તત્વભ્યાસ કરે છે, વિજ્ઞાનનો વિચાર કરીને સ્વરૂપમાં ડૂબે છે. એટલા માટે એ અવસરને ત્યાં વ્યવહારથી ચારિત્ર કહ્યું છે, ઉપચાર કહ્યું છે. બાકી વાસ્તવમાં એ પણ એ આશ્રવ તત્વ છે, એટલું કહ્યું. જો શરૂઆત કેવી રીતે પંડિતજી કરે છે, બહુ જોરદાર પેરેગ્રાફ છે. પોતાનો સ્વભાવ તો દ્રષ્ટા જ્ઞાતા છે. વાત અહીંયા સ્વભાવની લઈ આવે. કેવો સ્વભાવ છે? દ્રષ્ટા જ્ઞાતા. કોનો સ્વભાવ? જીવનો. દ્રષ્ટા જ્ઞાતા એટલે જાણવું દેખવું એ આપણો સ્વભાવ છે અને જાણવા દેખવાનું કામ કરે છે. બે વસ્તુ. હવે ભૂલ શું કરે છે એ અહીંયા બતાવવાની છે. જોરદાર. માનો કે ઘણી વખત એવું લાગે કે આપણું જાણવા દેખવાનું જે કાર્ય છે ને
અને એ રીતે જ છે, એ જાણવા દેખવામાં દેખવાનું જે કાર્ય છે ને, એ આપણને આ દોષનું સેવન કરવામાં હેતુ બને છે. કારણ કે પદાર્થ જાણવામાં આવે છે, જો જાણવામાં ના આવ્યો હોત તો આપણે ઈષ્ટની બુદ્ધિ કરત, હેલાવે કે નહીં? અરે પણ એવું બનતું નથી ને કે જાણવામાં કઈ ન આવે. એવું જાણવામાં આવે છે એટલી ઈષ્ટની બુદ્ધિ કરતો નથી એમ નહીં, એટલી ઈષ્ટની બુદ્ધિ કરે છે એમ નહીં. ભેદ જ્ઞાન નથી એટલે ઈષ્ટની બુદ્ધિ કરે છે. નહીં તો બધી જો જાણવામાં તો સૌથી નંબર ફર્સ્ટ કોણ છે? જાણવામાં તો કેવલી. તમે જો તાળો મેળવજો ભાઈ, નહીં તો બહુ ભૂલ પડી જશે. લોકો આમ કરે છે કે જાણવું જ નહીં એટલે મિથ્યાત્વ ન થાય. ગજબ છે હે ને? અજ્ઞાનના કારણે, ભેદ જ્ઞાનના અભાવના કારણે વાસ્તવમાં મિથ્યાત્વ થાય. જાણવાથી મિથ્યાત્વ થાય. આપણે સૌથી પહેલા આપણે જ્ઞાનનું ખેદ નથી બનાવવું, આપણે બાજુ જોવું એ નહીં, દાજવું એ નહીં, દેખવું એ નહીં, દાજવું એ નહીં. પણ એવું બનતું નથી ને. તમારે ના દેખવું હોય પણ દેખાય તો જાય છે, નથી દેખવું એમ કરીને દેખાઈ જાય છે. હેલાવે કે મારે આ નથી દેખવું, નથી દેખવું તો દેખ્યું કે નહીં. પણ દાજવું જો બંધ કરવું હોય તો મોહનો અભાવ કરવો પડશે, અને મોહનો અભાવ જ્ઞાનથી થાય છે. એ જ જ્ઞાનથી, બીજું જ્ઞાન કંઈ આવતું નથી. એ જ જ્ઞાન આગમના માધ્યમથી વેદ જ્ઞાન કરવાનું છે. એ બી વિષય બહુ ખોલ્યો તું ભાઈ, પૂરો નથી થયો, મને ખબર છે એને. વેદ જ્ઞાન ના કહ્યા હતા ને, આગમ આધારિત વેદ જ્ઞાન, અભ્યાસ રૂપ વેદ જ્ઞાન ને પરિણામ રૂપ વેદ જ્ઞાન બહુ સમયથી ચલાવી રહ્યો છું, પણ પૂરો નથી થતો વિષય. ક્યાં ને ક્યાં સમયની કમી પડી જાય છે. અરે આગમના માધ્યમથી વેદ જ્ઞાનનો તો 2-5% રોલ છે. અભ્યાસ રૂપ વેદ જ્ઞાનનો બહુ મોટો રોલ છે. અને આપણે આગમના આધારથી જે વેદ જ્ઞાન કરી રહ્યા છે ને, એમાં જ આપણે તો સંતુષ્ટ થઈ ગયા છે. એ જ જ્ઞાનમાં આગમના માધ્યમથી જે વેદ જ્ઞાન કરીએ છીએ, શાસ્ત્રમાં બતાવ્યું છે, જ્ઞાનીઓએ કહ્યું છે, બુદ્ધિમાં બેઠું છે, ધારણા જ્ઞાનમાં સ્પષ્ટ છે. તો આ આગમ આધારિત વેદ જ્ઞાન છે. અભ્યાસ રૂપ વેદ જ્ઞાન નથી હજુ તો. પરિણામ રૂપ વેદ જ્ઞાન તો એનો ક્રમ તો અલગ છે. હાલ મારે વિશે ખોલવું નથી, ઈશારો કરી દીધો. જ્યાં જ્યાં જેને આપણે ચાલ્યો છે તેની સ્મરણમાં આવી જાય. બહુ જોરદાર વાત છે. મેં જોયું પોતાનો સ્વભાવ તો દ્રષ્ટા જ્ઞાતા છે. પહેલા દર્શન લીધું, દર્શન જ્ઞાન, દર્શન ગુણ ને જ્ઞાન ગુણ. આ બે જાણવા, જાણવું ને દેખવું, એ બે કયા ગુણનું કાર્ય છે? એને જાણવું એ જ્ઞાન ગુણનું કાર્ય છે, અને દેખવું એ દર્શન ગુણનું કાર્ય છે. આ ખોટી દેખવાની વાત નથી. આ એને સામાન્ય અવલોકન માત્ર, વિશેષ જ્ઞાનના પૂર્વ પદાર્થોનું જે હોવા માત્રનું ભેદ કર્યા વિના ખાલી સત્તા માત્ર અવલોકન છે, એનું નામ દર્શન છે. અને એના પછી એ પદાર્થ સંબંધી વિશેષ જ્ઞાન થયું, એ વાસ્તવમાં જ્ઞાનનું કાર્ય છે. એ રીતે પોતાનો સ્વભાવ તો દ્રષ્ટા જ્ઞાતા છે. હવે પોતે કેવળ દેખવા વાળો, જાણવા વાળો તો રહેતો નથી. આ આપણા માટે એને થોડીક ઠપકો છે. તો પછી શું બની જાય છે? ખ્યાલ? તમે જે છો એ આપણે પોતાને અનુભવતા નથી. હું દેખવા જાણવા વાળો છું એ તો આપણે ભૂલી જઈએ છીએ. અને શું બની જઈએ છે? આગળ લખ્યું છે પણ જે પદાર્થોને તે દેખે જાણે છે ત્યાં સુધી શું? મિથ્યાત્વ કે સ્વભાવ? ના ના, પર પદાર્થને જાણે છે તો મિથ્યાત્વ. અરે જે આ તો સ્વભાવ છે. ત્યાં સુધી સ્વભાવ છે. જે પદાર્થને તે દેખે જાણે છે એ બધા જીવ માટે છે. અહીંયાથી હવે ભેદ કરશે. તેમાં ઈષ્ટ અનિષ્ટપણું માને છે. બસ ત્યાંથી એનો સંસાર ચાલુ છે. ખ્યાલ આવે કે સંયોગમાં શરીર હોવું, સંયોગોમાં ઓછા વધતી હોવું એ કોઈ પણ જાતનો દોષ નથી. પરંતુ જે પદાર્થ જાણવા દેખવામાં આવે છે ત્યાં જાણવા દેખવા રૂપ હું છું એમ ન અનુભવ કરે, અને જે પદાર્થો જાણવામાં આવે છે એની સત્તા સાથે, એની સાથે કલ્પનાઓ કરવાનું, સપનાઓ જોવાનું ચાલુ કરી દે છે. એ ત્યાંથી એનો સંસાર ચાલુ થઈ જાય. હલાવીએ નહીં. ગજબ છે. કોઈ બી બહુ જોરદાર વાત છે. આપણે ઉપર સવારે ગયા ને તો આપણે ભગવાન આપણા જ્ઞાનમાં આવ્યા કે ના આવ્યા? ભગવાનની જે પ્રતિમા છે જણાય કે ના જણાય પહેલા એ કહો. જણાય તો પછી આગળ વાત કરીએ છીએ. એટલે કે અમે તો જાણી જ નથી, અમે તો જ્ઞાનને જ જાણ્યું છે.
અરે એ જાણવા રૂપ રહી અને કરવાનું છે કાર્ય. હાલાકી નહીં, પ્રતિમા દેખાતી બંધ થઈ જાય અને તું સુખી થઈ જઈશ એવું કેવો માર્ગ નથી. લોકાલોક ઝલકવા છતાં બી તું સ્વરૂપમાં લીન થઈ શકે એવી પ્રેક્ટિસ તારે અત્યારથી કરવાની. સકલ ગે જ્ઞાયક તદપી નિજાનંદ રસલીન, હે ને, એ છે આખી પ્રોસેસ. જોરદાર છે ભાઈ. એ અલગ વિષય છે, મારે અહીંયા છેડવું નથી વિષય, એને અહીંયા ખોલવો પણ નથી, બધાને ખ્યાલ છે. જો જે પદાર્થને તે દેખે જાણે છે, જેવી આપણા જ્ઞાનની યોગ્યતા પ્રમાણે તત્સમયની યોગ્યતામાં જે પદાર્થોનો જાણવાનો ક્રમ છે એ લઈ લો. અગર નિમિત્તની ઓરથી જોઈએ તો જ્ઞાનાવરણી કર્મના સૌક્ષમ અનુસાર પોતાના જ્ઞાનના ઉઘાડમાં જે પદાર્થનું જાણવું થાય છે તો કથાનું બરાબર સમજવા. અને ઉપાદાનની ઓરથી સમજવું હોય તો હે ને, આપણી જે વખતની જ્ઞાનની પર્યાયમાં જે જાણવાની યોગ્યતા છે, તો કોઈ જે જ્ઞાનનું જાણવાનો મારા જ્ઞાનમાં ક્રમ છે, જે જાણવું થાય છે, જે પદાર્થને જાણે દેખે છે, ત્યાં સુધી કોઈ મિથ્યાત્વ કે કોઈ ગડબડ નથી. પણ એ જાણવામાં જે પદાર્થ આવ્યો એમાં હવે શું કરે છે, અને પછી ઈષ્ટ અનિષ્ટનો તો આખો એક વિષય લીધો છે. જો તેમાં ઈષ્ટ અનિષ્ટ પણ માને છે અને તેથી રાગી દ્વેષી થાય છે. બસ હવે આમાં મિથ્યા ચારિત્ર ક્યાં આવ્યું? તો જે રાગી દ્વેષી થાય છે, રાગ દ્વેષ થાય છે, એ શું થયું? ચારિત્રનું અશુદ્ધ પરિણમન. રાગ દ્વેષ થયો એ ચારિત્ર ગુણનું વિભાવ પરિણમન. પણ જે કોઈ પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટ માની અને રાગ દ્વેષ કર્યો, હાલાકી કે નહીં, એ મિથ્યા ચારિત્ર, એ મિથ્યાપણ. હવે આ સામાન્ય કથન નથી, થોડી ધીરજ રાખશો તો આમાં ઘણા બધા વિષય ખુલશે. ખ્યાલ આવે કે નહીં ભાઈ? દર્શન અને કોઈ બી પદાર્થને ઈષ્ટ માન્યું એને પછી રાખવાનો ભાવ આવ્યો, હે ને. અને આગળ તો ઈષ્ટ અનિષ્ટના પ્રકરણમાં તો જોરદાર લીધું છે કે કોઈ પદાર્થને ઈષ્ટ માનવું એટલે શું? કે સુખદાયક લાગવું. કોઈ પદાર્થને અનિષ્ટ માનવું એટલે શું? દુઃખદાયક લાગવું. પછી સુખદાયક લાગે છે એ પદાર્થો, ખ્યાલ આવે કે નહીં, એ પદાર્થો પ્રત્યે રાગ થાય છે, એ પદાર્થો પ્રત્યે રાગ થાય છે, ને જે અનિષ્ટ લાગે છે એના પ્રત્યે દ્વેષ થાય છે. તો ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ પૂર્વક જે તું રાગ દ્વેષ કરે છે એ રાગ દ્વેષનો અંત નથી. અને ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ છૂટ્યા પછી જે રાગ દ્વેષ આવે છે એ મૂળ રહિત ઝાડ જેવું છે. આ ઉદાહરણ છે શાસ્ત્રમાં. ખ્યાલ આવે છે કે આખું પાનખર ઋતુ આવી હોય, મૂળ સાબુત હોય, તો એ ઝાડ હરી ભરી થતા વાર નહીં લાગે. ના ખ્યાલ આવે? શું ખ્યાલ આવે? હાલ કે નહીં? પાનખર ઋતુ કઈ છે આપણે ત્યાં 10 લક્ષણ ધર્મ જે આવે છે ને એ પાનખર ઋતુ છે આપણા મહેન્દ્ર. પાનખર ઋતુ કઈ કહેવાય પ્રકાશભાઈ? હે ને, ભાદરવો મહિનો ને. આપણે ધર્મમાં આપણે બરાબર એકદમ બધા એવા બધા નીતિ નિયમો કરી નાખીએ, વ્રત પાલન આદિ એકદમ, એને શરીર બી ઠૂઠ જેવું થઈ જાય એકદમ. બધું 10 ઉપવાસ ને આ ને તેને બરાબર ધામધૂમ એના પહેલાથી આખો મહિનો, હે ને. પણ મૂળ સાબુત છે. તો જેવું માની લો કે આ દિવાળી આવે, કઈ દીધું બેનોએ બરાબર ઘૂઘરા ને આ ને તેને બધું ઊંધિયું ને આ ને તેને બધું, કઈ કશું બાકી નથી રહેતું ને. એટલે બધું વળી પાછું બધું ચાલુ જ હોય છે. ભક્ષ અપક્ષ નો કોઈ વિવેક નહીં. વળી પાછું એ તો પાનખર ઋતુ આવી ગઈ. પણ મૂળિયામાંથી ઝાડ નીકળી ગયું હોય, કદાચિત તેના લીલુંછમ ઝાડ હોય, પણ હવે સુકાતા રહે છે. એટલે જો મિથ્યા દર્શન જ્યાં સુધી હોય ત્યાં સુધી છાંટો એ રાગ મળતું નથી. જે આજે ગુરુદેવસિંહ એક વાક્યમાં ઘણું બધું કહી દીધું. ત્યારનો અસંભવ છે. ખ્યાલ આવે કે નહીં? કોઈ કહે કે અમે તો રિટાયર થઈ ગયા છીએ. જો રિટાયર થવાનો નિષેધ નથી, ઉલટું ફૂલટું નહીં લેતા, હે ને. એવો કોઈ ઉદ્દેશ નથી કે પાછું કામે લાગી હું ચંદ્રકાંત. ખ્યાલ આવે કે હા જયેશભાઈ? તો અગર જો એને રિટાયર થયો એટલે કે હવે મારે ધંધો નથી કરવો, ધંધાના ભાવ પરિણામ એને ઓછા થઈ ગયા છે, પણ ધંધાના પરિણામ ની જગ્યાએ એને જે શુભ પરિણામ કરવાનો ભાવ આવ્યો છે એમાં એકત્વ બુદ્ધિ હોય તો એ કહે છે કે એને ધંધો નથી છૂટ્યો.
તો કહે કે પહેલા તો એકત્વ બુદ્ધિ તો હોય જ ને, તો કે એકત્વ બુદ્ધિનું પોષણ ચાલુ હોય તો કહે છે કે એને થોડાક સમયમાં આખું બધું બોલાઈ જશે ચક્કર. પણ જો એકત્વ બુદ્ધિ એની મંદ પડી હોય, ગળતી હોય, સમ્યક સન્મુખ એનો પ્રયાસો હોય, તો એ જ એનું બાહ્યમાં જે એને નિર્ણય લીધો છે અથવા બાહ્યમાં જે યોગ બન્યો છે, જે બી લઈ લો, નિર્ણય લીધો છે ઉપાદાનની ઓરથી, યોગ બન્યો છે કર્મની ઓરથી, એમાં બંનેમાં જીવનો પુરુષાર્થ નથી. બહુ મોટી વાત છે. જીવ એમાં પુરુષાર્થ સમજી લે છે, એ તો બહારના વાસ્તવમાં એવો યોગ બન્યો છે અને ઉપાદાનમાં એવી કશાયની મનતા છે. અશુદ્ધ ઉપાદાન છે, શુદ્ધ ઉપાદાન નથી. એ બંને વચ્ચે ભેદ જ્ઞાન ચાલુ રહે ને તો કહે છે શુદ્ધ ઉપાદાન છે. અને એ જીવને પછી બહારનો જે એ તરફ એકત્વ બુદ્ધિ છૂટે છે અને જે બી ભાવનો ત્યાગ પછી આગળના ક્રમમાં થાય છે. મેં એકવાર અહીંયા 11 પ્રતિમાઓ લીધી હતી, કોઈને ખ્યાલ હોય તો. બની શકે કે મિથ્યાત્વના કાલમાં જ બિઝનેસ આદિ અથવા બીજી બહારમાં વ્યવહારિક આદિ ક્રિયાઓ છોડી દે. કોઈ દોષ છે કે કોઈ એ વાત નથી, છોડી દે. એની કશાયની મનતા એવી થઈ કે મારે પ્રભુને ભજન કરવા છે અથવા આત્મકલ્યાણ કરવું છે, છોડી દે. પરંતુ કર્ણાનુયોગ એમ કહે છે એને કે જ્યારે એને આરંભ ત્યાગ પ્રતિમા આવે ને, આરંભ ત્યાગ પ્રતિમા કઈ પ્રતિમા? 8મી. એને વેપારમાં સુખ બુદ્ધિ ચોથા ગુણ સ્થાને છોડે. અને બની શકે કે વેપાર તો હોય બી નહીં, ગુરુદેવજીનો વેપાર કઈ હતો જ નહીં, પરંતુ જ્યાં સુધી 8મી પ્રતિમા ન આવે ત્યાં સુધી એ વેપાર કરવાની જે કશાયનો ત્યાગ 8મી પ્રતિમામાં થાય છે, ભલે વેપાર આખું જીવન ના હોય. હવે બતાવો કે ગુરુદેવજીને વેપાર કરવાના ભાવનો ત્યાગ હતો કે નહીં? કઠિન પડી જાય બોલવામાં. પણ જ્યારે કર્ણાનુયોગ એ ધર્મ કાઢો છે. કર્ણાનુયોગને અગર તમે કેવલીના કથનો છે, વાસ્તવમાં કર્ણાનુયોગ મુખ્ય છે. કર્મથી ભગવાન જો તમે પહેલા જે પ્રથમ શ્રુત સ્કંદની રચના થઈ, બધા કર્ણાનુયોગના ગ્રંથો છે. ધર્મ કાઢો છે, એના ઉપરથી પરિણામ નક્કી થશે. ભગવાન કહે છે કે જો તને 8મી પ્રતિમાને યોગ્ય વિતરાગતા નથી પ્રગટ થઈ તો ભલે તારે પ્રવૃત્તિ નથી બહારમાં અને પરિણામ પણ નથી, તો પણ તને એ રાગનો ત્યાગ નથી. ગજબ છે. જીવને મને એમ લાગે કે શું કહે છે. ગજબ છે ભાઈ. આજે જે મોક્ષ તત્વ કહ્યું ને, મુનિને પણ મોક્ષ તત્વ ઉપચારથી કહ્યું. કેમ? કેમ કે મોક્ષની સન્મુખ છે ને, એટલે મોક્ષ તત્વ કહેવાનો વ્યવહાર છે. ખરેખર મોક્ષ તત્વ તો અહેજ સિદ્ધ છે. અરે ખરેખર પરમાર્થી મોક્ષ તત્વ તો સિદ્ધ તત્વ છે. અને મોક્ષ તત્વ તો આગમ તો કર્ણાનુયોગ તો અરે ભગવાને સંસાર તત્વના ખાતામાં ખત્યો. સંસારી જીવ કહે છે અમે તો પ્યોર જે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત જે તત્વ હોય એને જ મોક્ષ તત્વ કહીએ છીએ. વાસ્તવમાં સિદ્ધ તત્વ જે છે ને એ મોક્ષ તત્વ છે. બહુ ફેર છે ભાઈ. અધ્યાત્મમાં તો એમ કહે કે ચોથા ગુણસ્થાન જ બંધ થતો નથી. કર્ણાનુયોગ એમ કહે કે એને ઈર્યાપદ આશ્રવ તો કેવલીને પણ હોય. કેટલી બધી બાબતો હોય છે ભાઈ, એક કોઈ સામાન્ય કથન નથી. સ્થિતિ અનુભાગ તો ત્યાં પણ પડે, ત્યારે ત્યાં પ્રકૃતિ પ્રદેશ બંધ તો કેવલીને પણ હોય. સ્થિતિ વગરનો બંધ. સ્થિતિ અનુભાગ નથી હોતો કેમ કે કશાય નથી હોતી, પણ યોગ હોય છે એટલે પ્રકૃતિ પ્રદેશ બંધ ક્ષણ માત્ર એક સમયનો બંધ હોય છે. ત્યાં પ્રકૃતિ બંધ છે કે નહીં, પ્રદેશ બંધ છે કે નહીં. યોગ છે ને, યોગનું કંપન છે એટલે કર્મનું આવવું થાય છે અને એક સમય રહેવું પણ થાય છે, પણ ચિકાસ ન હોવાના કારણે ટકતા નથી, એટલે એમને એ પ્રકારનો બંધ નથી. બહુ બધી કર્ણાનુયોગની બહુ સૂક્ષ્મ બાબતો છે. એટલે કોઈ બી વ્યક્તિ કઈ બી કહે ને ધડાક દઈને હા ના કરવું, હા ના નહીં કહેવું. પેલા જાણવું, પેલા પૂછવું કે કઈ અપેક્ષાથી કહે છે, સાંભળવું. બધા જ કથનો આગમ ના હોય છે અને આગમમાં અપેક્ષાથી કહ્યું હોય છે. જ્યારે પ્યોર તમને આશ્રય પ્રગટ કરવાનું, જ્યારે ફાઇનલ વાત કરવી હોય ત્યારે અર્યન દશા પ્રગટ કરવાનું ઉપાધિ નહીં કહે. અર્યન દશા એક દેશ પ્રગટ કરવામાં હોય ઉપાધિ થઈ જશે અને સિદ્ધ દશા પૂર્ણ રીતથી પ્રગટ કરવામાં ઉપાધિ થઈ જશે. અને જ્યારે આશ્રય કરવાની વાત આવશે ત્યારે સિદ્ધ અવસ્થાને પણ બહારના ખાતામાં નાખશે. સિદ્ધ અવસ્થા પણ આશ્રયભૂત નથી. આશ્રયભૂત ત્રિકાલી ધ્રુવ ભગવાન. કેટલી બધી મેટર, કેટલા એંગલ હોય છે, સમજમાં આવે છે કે ભાઈ. આ રીતે હવે આ તો જ્ઞાતા દ્રષ્ટાની વાત આવી ને અહીંયા તો. પણ જે પદાર્થોને તે દેખે જાણે છે તેમાં ઈષ્ટ અનિષ્ટપણું માને છે અને તેથી રાગી દ્વેષી થાય છે.
જો કોઈના સદભાવને તથા કોઈના અભાવને ઈચ્છે છે, હે ને? હવે આ ક્યાંથી લઈ આવે? કોઈના સદભાવને ઈચ્છે છે અને કોઈના અભાવને ઈચ્છે છે. કેમ? જે પદાર્થને ઈષ્ટ માને છે. ઈષ્ટ કેમ માને છે? અચ્છા, ઈષ્ટ ક્યારે માને છે અને ઈષ્ટ કેમ માને છે? જ્યારે કોઈ પદાર્થને દેખે જાણે છે ત્યારે. ક્યારે પૂછું ત્યારે એમ બોલું, એને ક્યારે કે જ્યારે કોઈ પદાર્થ જણાય છે ત્યારે, પછી સખણો નથી રહેતો. આ રૂમાન મારા જ્ઞાનમાં જ્યારે જણાય, હું જાણું દેખું છું ત્યાં સુધી તો જાણે દેખે છે ત્યારે, પછી આમાં જે હું ચાલુ કરું છું, હે ને, એ ઈષ્ટ અનિષ્ટની કલ્પના. આ રૂમાલ છે ને, ઈષ્ટ અનિષ્ટમાં મારવો છે, મને લાભદાયી છે, મને આ કામની ચીજ છે, મને આ ઉપયોગી ચીજ છે, મારા માટે આ ઉપકારી ચીજ છે, હે ને, એ રીતે. આગળ કોણ ઉપકારી છે ને કોણ અનુપકારી છે બધી વાત ખુલાસા કરશે, હે ને. દેવશાસ્ત્ર ગુરુ ઉપકારી છે કે એની ચોકડી લગાવી દે ફટાક દે. કોઈ પદાર્થ ઉપકારી માનવું એ વાસ્તવમાં આધ્યાત્મિક કથન નથી, એ વાસ્તવમાં નિમિત્તિક કથન છે, વ્યવહારના કથન નથી, હે ને. એ રીતે છે. કોઈ આપણું કાર્ય કરે તો એને ઉપકારી કહેવાય ને. એ આગળ કહે છે વાસ્તવમાં ઉપકારી કહેવું વ્યવહાર છે, ઉપકારી તો કોઈ હોતું નથી. ખ્યાલ? અને ખરેખર તો જેને આપણે ઉપકારી માનીએ છીએ એને તો ઉપકારનો ભાવે નથી આવતો. અને જે નીચેની અવસ્થામાં મુનિરાજને ઉપકારનો ભાવ આવે છે એ ઉપકારનો ભાવ પોતાનો માનતા નથી. એટલી બધી વાતો આવી, હે ને. આપણે સૌથી પહેલા ઉપકારી કોને માનીએ છીએ? શ્રી હરિયંત પરમાત્મા, આપ અમારા ઉપકારી છો. હવે એમનો ઉપકારનો ભાવ જ નથી આવતો. આપણા ઉપર ઉપકારનો ભાવ ચેતનભાઈ આવે છે? નાના મુનિરાજોને તો આવે છે, કુંદકુંદેવને તો આવે છે. એમને જે ઉપકારનો ભાવ આવે છે એને ઉપકારના ભાવનો સ્વામિત્વ નથી. એને તો આ ભાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો હવે ઉપકારી કોને માનો? બધી વાતો બહુ આવે છે ને ભાઈ. અરે એ તો એક કહેવા માત્રની વાતો છે, અને જેને આપણે ઉપકારી માનીએ છીએ ન એમને ઉપકારની ભાવ ન એમને ઉપકારનો શ્રેય લેવાનું પરિણામ છે. ઉપકારનો શ્રેય લેવાનું પરિણામ હોય તો ઉપકારીનો આરોપ એમના પર આવે. કેટલી બધી મેટર કરે છે. ખેલાય બહુ ચેતવા જેવું છે ભાઈ અર્પિત. જો અહીંયા ટૂંકમાં અહીંયા જે વાત છે મિથ્યા ચારિત્રની, તમને બધું એમ લાગશે કે વાત ચાલે છે મિથ્યા દર્શનની. કેમ કે મિથ્યા ચારિત્ર જે છે એમાં 100% યોગદાન મિથ્યા દર્શનનું. ઈષ્ટ માની અને રાગ કરે તો એ મિથ્યા ભાવ, પછી એ ભાવ પૂજાનો હોય તો બી એ મિથ્યા ચારિત્ર. અને ઈષ્ટ માનને નહીં, ઈષ્ટ અનિષ્ટ ન માને અને પૂજાનો ભાવ આવે તો વ્યવહાર ચારિત્ર. ગજબની વાત છે. અને ઈષ્ટ અનિષ્ટ માન્યા વગર પાપ પરિણામ આવે તો અસંયમ, અચારિત્ર. અને માની લો કે ઈષ્ટ અનિષ્ટ માની અને પાપ ભાવી આવે તો મિથ્યા ચારિત્ર. આનો બધો જ ભાવ મિથ્યા છે. હલાવે કે નહીં? બહુ ગજબની વાત છે ભાઈ. જો કોઈના સદભાવને તથા કોઈના અભાવને ઈચ્છે છે. કેમ ઈચ્છે છે? કોઈના સદભાવને ઈચ્છવું એ મિથ્યાત્વ છે, હે બોલો ના? કે એ શું છે? શુભ ભાવ, અર્થાત તો એ વિભાવ છે, કશાય છે. પણ કેમ માનીએ છીએ આનો સદભાવ ઈષ્ટ માનવું? એ મિથ્યાત્વ છે. હવે જુઓ, બરાબર ઉડાવી દે છે વાતને. કોઈના સદભાવને તથા કોઈના અભાવને ઈચ્છે છે, પણ તેનો સદભાવ કે અભાવ આ જીવનો કર્યો થતો જ નથી, તો દુઃખી થઈ જાય છે. કેમ? કારણ કે કોઈ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યનું કરતા હરતા છે જ નહીં. પાછી એ જ વાત આવી, હે ને. પણ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવરૂપ પરિણમે છે. જોરદાર વાત છે ભાઈ, હે ને. સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવરૂપ પરિણમે છે, માત્ર આ જીવ વ્યર્થ કશાય ભાવ કરી વ્યાકુળ થાય છે. આ તો બહુ વાર ચાલી ગયેલું છે, આમાં કોઈ સમજાવવાની જરૂર નથી, હે ને. તું અપેક્ષા રાખે છે કે આ મને સુખી કરે, આનો સદભાવ હોય તો હું સુખી થાઉં, તો કે સંભવ નથી. કેમ કે એ તને સુખી કરી શકતો નથી. નીચેમાં ખુલાસા કર્યા છે, આગળ વાંચું છું. હવે જુઓ, બહુ વાત બદલાય છે. વળી કદાચ આપણને આ વાત બહુ ગમતી હશે, હે ને. જો વળી કદાચિત પોતે ઈચ્છે તેમજ પદાર્થ પરિણમે, પોતે ઈચ્છે તે પણ પદાર્થ પરિણમે. એવું બને?
આનો બી તમને એક રહસ્ય બતાવું. ખરેખર તો પદાર્થ જે રીતે પરિણમે છે એ રીતે આપણી ઈચ્છા થાય. પહેલા કે નહીં, માનો કે પદાર્થ તો જે રીતે પરિણમવાનો રીતે જ પરિણમે છે, પણ એ વખતે સાતાના ઉદયમાં નિમિત્ત તરીકે સાતાનો ઉદય ખેલાયો અને એ વખતે આપણને એ પ્રમાણેની ઈચ્છા થવી, તો એનું નામ છે કે ઈચ્છા અનુસાર પરિણમે છે. ખરેખર તો પદાર્થ પરિણમે છે એ અનુસાર આપણી ઈચ્છા થાય, એવું મેચિંગ છે. હા, એ નિમિત્ત કથન છે. એને સાતાનો ઉદય કહે. કહેવાય કે સાતાનો ઉદય ક્યારે કહેવાય કે પદાર્થ આપણા અનુસાર પરિણમે કે પદાર્થ પરિણમે અનુસાર આપણી ઈચ્છા થાય. પદાર્થ તો જે રીતે પરિણમવાનો હતો તે પરિણમ્યો અને આપણી એવી ઈચ્છા હોય ને સાતાનો ઉદય છે, કેમ કે એ વખતે એની આકૃતા મંદ હોય છે. આ બધા નિમિત્ત કથનો છે. જો ગજબ છે. તેમજ પદાર્થ પરિણમે. હા, ફરીથી માત્ર આ જીવ ક્યાં આવ્યું? વળી કદાચિત પોતે ઈચ્છે છે તેમજ પદાર્થ પરિણમે. ખ્યાલ આવ્યો ને આનો અર્થ? પોતાની એવી ઈચ્છા થઈ જાય છે. ખરેખર તો જો આમાં એવું છે ને, એક વાત ધ્યાન રાખજો કે સંયોગો પલટાવામાં એટલા ઝડપથી નથી પલટતા. ઉદયો પણ એટલા ઝડપથી નથી પલટતા. ઉદય, બાહ્ય ઉદય, ગ્લોકર્મનો ખ્યાલ આવે ને, પણ પરિણામ જલ્દી પલટે છે. ખ્યાલ આવે? ઘણી વાર એ રીતે લઈ લો કે સંયોગો તો જલ્દી નથી પલટતા. ઘણી વખત જેમ કે શ્રી રામચંદ્રને 14 વર્ષ વનવાસનો કાળ રહ્યો, પણ એની અંદર કેટલા ઉતાર ચઢાવ, હે ને, કેટલા ઉતાર ચઢાવ. ઘડીમાં તો બધા અનુકૂળતા આવે, ઘડીમાં તો એ સીતાનું અપહરણ થઈ જાય, એને ઘડીમાં પાછા હનુમાન જેવા ત્યાં સારા સમાચાર લઈને આવે. તો પોઝિશન તો એક સરખી રહે, ઘણી વાર બહુ લાંબો કાળ રહે ઉદયનો, પણ અંદરમાં ઉદયો જે છે ને, જે સાતાના ઉદયો બદલાતા રહે છે, એમ સમજી લો. અને જેટલો ઝડપથી ઉદય પલટાય છે એના કરતા વધારે ઝડપથી ઉપયોગ પલટાય છે. જેટલા ઝડપથી બાહ્યના સંયોગો નથી પલટાતા એનાથી જલ્દી વધારે ઝડપથી ઉદય પલટાય છે, અને જેટલા ઝડપથી ઉદય નથી પલટાતા એનાથી ઝડપથી ઉપયોગ પલટાય છે. જોઈ લે, ઘણી વખત સંયોગ એનો એ રહે, આપણને સારું લાગવા લાગે, હેલો, અને ઘણી વખત સંયોગ એનો એ રહે અને ખરાબ લાગવા લાગે. પતિ પત્ની 25 વર્ષ સાથે રહ્યા, સંયોગ એનો એ રહ્યો, પણ ઘણી વાર સારું લાગવા લાગે છે, ઘણી વાર ખરાબ લાગવા લાગે. એવું કેમ થતું હશે? હેલા, એટલે એનું પરિણમન, જે પરિણમન જ્યારથી પરણીને આવી ત્યારથી આપણી સાથે એજ ઇટ ઇઝ આપણી સાથે એટીટ્યુડ કરે છે. માનો એક જ પ્રકારનું, એ જ સેવા કરે, એવું જ પૂછે, પણ ઘણી વાર એ જ પૂછવું આપણને ક્રોધમાં નિમિત્ત બની જાય છે, અને ઘણી વાર એ જ પૂછવું આપણને રાગમાં કાંડ લાગે છે. એક તો રોજ પૂછે છે જમી લો, પણ હવે કોઈ વખત આપણે મૂડમાં ના હોઈએ તો એ જમી લો એનું કેવું આકરું પડે છે કે નહીં જાય છે? બરાબર છે કે? તો એ આ બધું તમને ખ્યાલ નથી. એની પાછળ જે બાહ્યમાં જે નિમિત્ત તરીકે બી એ વ્યક્તિ તો ખરેખર નિમિત્ત તરીકે છે જ નહીં. ખરેખર નિમિત્ત તરીકે તો કર્મ ઉદય નિમિત્ત છે, અને ઉપાદાન તરીકે આપણી જે રાગદ્વેષ પરિણામ છે એ આખું જે આગળ જે ડ્રામા દેખાય છે ને આ રીતનું. આપણે તો સીધું બહારના પદાર્થો ઉપર, નો કર્મ ઉપર જ આંગળી કરવાની આદત છે. ઘણી વખત બાહ્યમાં કોઈ પ્રતિકૂળતા આવી જાય, એવા ઉદયો આવે, પ્રતિકૂળતા દેખાય બહારમાં સંયોગોમાં, તો એ વાસ્તવમાં પાપના ઉદયની ઘોષણા કરે છે. અને આપણે એમ સમજીએ છીએ કે આ મારો વહેલી છે, આ વાત સાથે બોલું કરે. આ ધ્યાન રાખો. બહારમાં કોઈ એવો પ્રસંગ બની ગયો, બધા કોઈ વ્યક્તિ આપણને માધ્યમ દેખાય કે આપણું બુરું ચાહતો હોય, બુરું કરવાના પ્રયાસ કરતો હોય ને એમાં એક કારણ દેખાતું હોય, તો એ સાની ઘોષણા છે? હવે આપણા પાપના ઉદયનું વાસ્તવમાં ઘોષણા છે. તો બસ શું કરવું? પાપના ઉદય આવી જાય તો સાવધાન રહેવું. શું સાવધાન રહેવું? હે ને, એ વખતે પ્રોટેક્ટ કરવા માટે આપણી પાસે તત્વ જ્ઞાન, વેદ જ્ઞાન, તત્વ વિચાર. તો શું થશે જૈન સાહેબ? તો શું થશે? તો કે એમાં જોડાશું નહીં, એને નવા કર્મનો આકરા બંધુ નહીં પડે, અને વેદ જ્ઞાન સફળ થઈ જશે
તો એ ઉદય પણ કઈ આપણને વિચલિત કરવામાં હેતુ બી નહીં બને, નિમિત્ત બી ના બન્યું. એ તો હું વિચલિત થાવ તો નિમિત્ત કહેવાય ને, બાકી તો ઉદય આવીને જતો રહ્યો. કેટલી બધી બાબતો છે ભાઈ એક બાબતમાં. જો આગળ વળી કદાચિત પોતે ઈચ્છે તેમજ પદાર્થ પરિણમે તો પણ તે પોતાના પરિણામ્યો તે પરિણમ્યો નથી. એને આપણે શું સમજવાનું? કદાચિત આપણને, કદાચિત એટલે બહારમાં એ પરિણમ્યો હોય એવી ઈચ્છાનો મેળ કાકતાલીય નાય, એને એ પ્રમાણે દેખાય તો પણ આપણે સમજવાનું કે આપણી ઈચ્છા પ્રમાણે પરિણમ્યો નથી. પણ જેમ ચાલતા ગાડાને બાળક ધકેલી એમ માને કે આ ગાડાને હું ચલાવું છું. હલાવે કે નહીં? કોણ છે આ બાળક? એને તો તે અસત્ય માને છે. અરે ગાડું ન ચાલે ને ત્યારે એમ માને છે કે ગાડું તો હું ચલાવી શકું છું. જો આ ચારિત્રના ભાવો છે ને એ બદલતા રહે છે. માનો કે ગાડું ચલાવવાનો ભાવ નથી તો એ વખતે હું ચલાવી શકતો નથી એવું થોડી માને છે. એને એ મિથ્યાત્વ ભાવ તો સ્થાયી ભાવ છે અને બહારના પરિણામો તો બદલાતા રહે છે. ચલાવે કે નહીં? હવે તમે પૂજા કરવાના ભાવ તમને નથી તો અત્યારે બીજા ભાવ આવે છે, પરંતુ એ સંબંધી મિથ્યાત્વ તો નિરંતર વહ્યા કરે છે અને એનો બંધ આકરો પડે છે. મૂળ બંધ તો એ પડે છે, આપણે એ તરફ તો ધ્યાન જ નથી. ખ્યાલ આવે કે નહીં? જોરદાર છે. જો તેમ પદાર્થ પરિણમે છે અને જ્યારે કોઈ વાર જીવને અનુસાર એ પરિણમે ત્યારે એમ માને છે કે આને હું આમ પરિણમાવું છું, પણ તે પણ અસત્ય માને છે. ખ્યાલ આવે? આ બહુ ખતરનાક પોઈન્ટ છે ખરેખર. દુનિયાની અંદર જેટલા અનિષ્ટ કાર્યો છે ને, અનિષ્ટ કાર્યો એનો કરતા આ જીવ નથી બનતો. તમે જોઈ લેજો. માની લો કે આપણે કોઈ કાર્ય કર્યું, આપણે કોઈને બરાબર ટાઈમસર પહોંચાડ્યા, તો મેં ટાઈમસર પહોંચાડ્યા, પરંતુ આપણે ટાઈમસર પહોંચાડવામાં સફળ ન રહ્યા તો એમ નહીં બોલે કે મેં ટાઈમસર નથી પહોંચાડ્યા. એ તો એમ થવાનું. અનિષ્ટ કાર્યમાં તો ક્રમબદ્ધ પર્યાય લગાવે છે અને ઈષ્ટ કાર્યમાં કરતા બને છે. જોઈ લેજો. આપણે શરીરને આમ કોઈ આપણે દીકરાને બરાબર એને આપણે સરભરા કરીએ તો કે નહીં એનું શરીર સાજું મેં જ, તો હું એનું નિરોગીપણા મેં જ એનું બરાબર ધ્યાન આપ્યું છે, મેં જ સાજું રાખ્યું છે. અને બીમાર થયો હોય તો બરાબર બધું ખવડાવી પીવડાવ્યું હોય તો મેં બીમાર મેં નથી કર્યો, સાજો મેં કર્યો છે. તો બીમાર તો થયો છે, તો સાજો એ થયો છે. એ કેમ નથી આવતું? ખ્યાલ? સાજો કર્યો છે, બીમાર થયો છે. ખ્યાલ? હું નફો મેં કર્યો છે અને નુકસાન થયું છે. નુકસાન થઈ જાય છે અને નફો કરું છું. આ રીતે મેળ કરે છે, આવી ભૂલ કરે છે. જો એ રીતે તમે જોઈ લેજો. કોઈ બી રોટલી બળી જાય તો રોટલી બળી જાય કોઈ વાર, અને સારી તો હું કરું છું, રોટલી સારી હું કરું છું, બળી જાય એ મેં બાળી નથી. તો પછી ખરેખર અનિતિ નથી. તમે પોતે જ જો સારી રોટલી તમે બનાવી છે તો બાળી પણ મેં છે એમ કેમ નથી કહેતા? આ તો ન તે સારી બનાવી છે કે ન તે બાળી છે. એને આગળ આખી વાત આ નાના બાળક જેવી ને, ગાડીને ધક્કો માર્યો અને ચાલતી હતી ત્યારે ધક્કો હાથ લગાવ્યો કે મેં ચલાવી છે. ગાડી મેં ફાસ્ટ ચલાવી છે, મેં બરાબર અમદાવાદથી એકદમ ટાઈમસર પહોંચાડે ને. આજ સવારે, કાલ સવારે કેટલા ઝઘડા કરે છે આ જીવને. આ વાત તો જોરદાર છે. અને શું કહે, જો એ ગાડું તેનું ચલાવ્યું ચાલે છે તો જ્યારે ન ચાલતું હોય ત્યારે કેમ ચલાવી શકતો નથી? હે ને? તેમ પદાર્થ પરિણમે છે અને જ્યારે કોઈ વાર જીવને અનુસાર પરિણમે છે ત્યારે એમ માને છે કે આને હું આમ પરિણમાવું છું, પણ તે અસત્ય માને છે. જો તેનો પરિણમે છે તો જ્યારે તે એમ ન પરિણમતો હોય ત્યારે તે કેમ પરિણમાવતો નથી? આ તો બહુ ચર્ચા, આ તો ઘણી વાત થઈ ગઈ છે. માની લો કે આપણે ખીમજીભાઈ સાહેબનું આ ઉદાહરણ ખાસ છે કે આ આંગળી છે ને, આંગળી આમ મેં વાળી, આમ હાથ આમ વાળે, આમ જરા વાળીને બતાવ્યો આમ, તો કે એમ કઈ રીતે વળે? એમ તો ન વળે. તો આમ વળે એમ કેમ માનતો નથી? મેં વાળી એટલું તો શું કેમ મોટી ભૂલ કરી નાખી? હે ને? આ ગરદન છે ને, આમ જો આમ ફેરવી ને મેં તો પાછળ કેમ ફરતી નથી? આજે આ 90 ની જગ્યાએ 180 કેમ નથી કરતી? 90 એંગલમાં ફેરવી ને 180 માં તો કેમ ન ફરે?
તો પછી આ ફરે એમ કેમ નથી? આ મેં ફેરવી ક્યાંથી લઈ આવે? બસ આ ભૂલ થઈ ગઈ. અરે આ ફરે છે એ વખતે બી મેં ફેરવી નથી, ફરે છે એ વખતે તો તારો યોગ અને ઉપયોગ નિમિત્ત હતો, એ વાત પછી કી અલગ છે. એ તો મેં ફેરવી. તો જ્યારે તું નથી કરી શકતો એ કામને, તું જે નથી થતું એ કામ પછી મારાથી ન થયું, હે ને? તો એ તો કે તો એમ થવાનું હતું ને થયું, એ તો ક્રમબદ્ધમાં હતું ને, તો ભગવાને જાણ્યું હતું ને, તો નિયતિ હતી ને, જેટલા બી જૈન ધર્મના સિદ્ધાંતો છે ને એ બધું એમાં લગાવી દે છે. અને જ્યારે એને કર્તૃત્વ બુદ્ધિ પોષી હોય ને ત્યારે બધા જ સિદ્ધાંતો એ તો કે મંદિરમાં સારા લાગે, બાકી તો હું જ કરું. આ એની બહુ મોટી ભૂલ છે. તો આ ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ ઉપર તે જો કરવાનો ભાવ એ ચારિત્રનો દોષ છે, અને કર્તવ્ય બુદ્ધિ પ્રમાણે કરવાનો ભાવ એ વાસ્તવમાં મિથ્યા ભાવ. આખી જે મેટર છે ને અહીંયાથી છે. આગળ બહુ સારો ચેપ્ટર આવવાનું છે, એની ચર્ચા આપણે આગળ કરીશું. રાત્રિમાં આપણે ક્લાસ લઈશું, જે બી અનુકૂળતા હશે તો પૂર્ણ કલાક લઈશું, અને કાલે પ્રવચન નથી આપણે, પછી નેક્સ્ટ શનિ રવિવારે પછી કન્ટિન્યુટી કરીશું. સહેજાનંદી સુત સ્વરૂપ